આજે નૂતન વિદ્યાવિહાર જેમાં ઇનામ વિતરણનો કાર્યક્રમ, પહેલી વાત એ કરી લઉં કે ઇનામ વિતરણનો કાર્યક્રમ શા માટે હોય છે અથવા એનો હેતુ કયો હોવો જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી આ સંસ્થા અને એનો સ્ટાફ સુપેરે પરિચિત છે એનાથી કે જે મિત્રો ઇનામ લઈ ગયા છે, અગાઉ સાહેબે વાત કરી કે મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે, તેમને પ્રોત્સાહિત કરવાનો છે. માત્ર એટલું જ નથી દોસ્તો, બરાબર સાંભળશો, જે મિત્રોને ઇનામ નથી મળ્યા એવા મિત્રોને તક પણ આપે છે, તમને પણ યાદ કરાવે છે કે ભાઈ જે મિત્રો ઇનામ મેળવી ગયા છે એ તમારા માના જ હતા, તમારા જ ભાઈ બહેન હતા, તમારી સાથે જ પાટલી ઉપર બેસતા હતા. તો એ મિત્રો જો ઇનામ મેળવી શકતા હોય તો તમે કેમ ન મેળવી શકો? યુ કેમ, તમે પણ મેળવી શકો છો. તો એ રીતે તમને એક ચેલેન્જ આપવાનો પણ એક આ કાર્યક્રમ કહી શકાય. આ એક વાત હતી. બીજી વાત દોસ્તો, ટૂંક સમયમાં પરીક્ષાઓ આવશે ત્યારે 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ કેટલીક વાત કરવી છે. સૌથી પહેલાં તો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ એના વિશે તો વર્ગખંડમાં આપણા શિક્ષક સાહેબો અથવા આપને જેની પર વિશ્વાસ વધારે છે તેવા અનેક વ્યક્તિઓને આપ મળતા હશો, એમની પાસેથી માર્ગદર્શન મેળવતા જ હશો. પણ મારે ખાસ કહેવું છે પરીક્ષાના દિવસે શું. એક વાતનો આનંદ છે કે સેમેસ્ટર સિસ્ટમ આવ્યા પછી પરીક્ષાના દિવસે સ્કૂલના કેમ્પસ અથવા સ્કૂલની બહારના રસ્તાઓ હવે થોડા ખાલી જોવા મળે છે. એક આનંદની વાત છે. નહીં તો આજથી કલ્પના કરીએ કે 2-5 વર્ષ પહેલાં જ્યારે કોઈ બાળકની 10માની કે 12મા ધોરણની પરીક્ષા હોય ત્યારે એ બાળક જેટલી ચિંતા કરે, જેટલો ટેન્શનમાં હોય, એના કરતાં એના મમ્મી પપ્પા વધારે ટેન્શન અનુભવે. આડા દિવસે ઘરની અંદર પાણીનો ગ્લાસ પણ નહીં ભરી આપતી મમ્મી પરીક્ષાના દિવસે વોટર બેગ લઈ અને સ્કૂલના કેમ્પસની બહાર ઊભા રહે શરબત લઈને. અને આમ એ પોતે એવું માને છે કે હું મારા બાળકને આ રીતે શરબત આપું, પાણી આપું, સ્વસ્થ રાખું. હકીકતમાં આ રીતના વાલીના પ્રયત્નથી બાળક ક્યારેય સ્વસ્થ બન્યું નથી, ઉપરથી ટેન્શન અનુભવે છે. અને એ ટેન્શનમાં ઘટાડો થયો છે સેમેસ્ટર સિસ્ટમના કારણે. કે આજે વાલી કે વિદ્યાર્થીને અગાઉ જે ટેન્શન હતું એમાંથી ટેન્શનમાં ઘણો બધો ઘટાડો થયો છે. તો દોસ્તો, પરીક્ષાના દિવસે એકાદ 2 બાબત ઉપર મારે આપનું ધ્યાન દોરવું છે કે તમે જેટલી રીતે તૈયારી કરી હશે એ રીતે આપ લખવાના જ છો, પણ ક્યારેક બહુ ઓછા પ્રમાણમાં, બહુ જ અત્યંત અલ્પ પ્રમાણમાં જે ઘટનાઓ બને છે અને તેના કારણે આખો શિક્ષણ સમાજ એમ લાગે કલંકિત થાય છે. અને એવી ઘટનાઓ છે સામાન્ય થતી ચોરીઓ. દોસ્તો, એક નિર્ણય લેજો. આવતીકાલથી 2013નું નવું વર્ષ શરૂ થાય છે કે ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષામાં હું ક્યારેય ચોરી કરીશ નહીં અને કરાવીશ પણ નહીં. બંને બાબત. એનું કારણ છે દોસ્તો, એનું કારણ છે કે ચોરી કરવાથી કદાચ 2 માર્ક્સ વધારે મળશે. ચોરી કરવાથી કદાચ 2 માર્ક્સ વધારે મળશે, પણ જિંદગી તમારી બરબાદ થશે. કારણ કે એના આધારે તમે જે પરિણામ મેળવ્યું હશે એના આધારે તમે કોઈ નિર્ણય લેવા જશો અને નિર્ણયમાં તમે ખોટા પડશો. તો તમારી જે શક્તિ છે, તમે જે વાંચ્યું છે, તમારી જે આવડત છે એને લક્ષ્યમાં રાખીને તમે જે તૈયારી છે એની ઉપર વિશ્વાસ મૂકીને પરીક્ષા આપો. હા, ક્યારેક એવું બને છે કે કેટલાક વિદ્યાર્થી અથવા વાલી ભગવાન ભરોસે બાળકને મૂકી દેતા હોય છે અથવા પોતાની જાતને મૂકી દેતા હોય છે. એક નાનું ઉદાહરણ આપું કે ખેડૂત હતો, એની એક વાડી હતી,
ત્યાંથી બાજુ વાડી પાસેથી એક પસાર કોઈ ભાઈ થતા હશે, એમને લીલીછમ વાડી જોઈ, અદ્ભુત વાડી હતી. એ ખેડૂતને મળ્યા અને ખેડૂતને પૂછ્યું, કહ્યું કે ભાઈ, ભગવાને તને કેટલી સરસ વાડી આપી છે, તું કેટલો નસીબદાર છે. ત્યારે દોસ્તો પેલા ખેડૂતનો જવાબ સાંભળજો કે ભાઈ, વાત તમારી સાચી છે કે ભગવાને વાડી આપી છે, પણ 5 વર્ષ પહેલાં આવ્યા હોત ને અને ભગવાને મને કેવી વાડી આપી હતી એ જોઈ હોત તો તમને ખબર પડે કે 5 વર્ષ પહેલાં વાડીની પરિસ્થિતિ શું હતી. અહીં માત્ર કાંકરા જ હતા, ઝાડવા જ હતા, ઝાંખરા જ હતા. ભગવાને મને એવી વાડી આપી હતી, પણ મેં મારી મહેનતથી આ વાડી આટલી લીલીછમ બનાવી છે, આકર્ષક બનાવી છે. દોસ્તો, મારો કહેવાનો મિનિંગ એ છે કે ભગવાન ભરોસે બધી વાત ન મૂકો, આપણી મહેનત ઉપર શ્રદ્ધા રાખો. ઘણી વાર કહું છું કે ભગવાન ઉપર પણ શ્રદ્ધા રાખો, પણ એના કરતાં આપણે આપણી જાત પર શ્રદ્ધા રાખો. અને માટે કહું છું કે પરીક્ષામાં ક્યારેય ચોરીની કલ્પના પણ ન કરો. અગાઉ મેં કહ્યું ચોરી કરવાથી 2 માર્ક્સ વધારે આવશે. અને બીજી રીતે કહું તો ચોરી એટલે શું? બીજાને છેતરવાનો પ્રયત્ન નહીં, પોતાની જાતને છેતરવાનો પ્રયત્ન એ ચોરી છે. તો આપણે આપણી જાતને છેતરવાની શા માટે? 2 માર્ક્સ વધારે લાવવા માટે? તો મહેરબાની કરીને આપણે એવી બાબતમાં નહીં પડીએ. બીજી બાબત છે, પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપશો. આવું ગાઈડન્સ તમને તમારા શિક્ષકો પણ આપશે. પણ મારે વાત કરવી છે ખાસ વધારે કે 10મું ધોરણ પાસ થયા પછી 11મા ધોરણમાં જ્યારે તમે પ્રવેશ લેશો ત્યારે કયો પ્રવાહ પસંદ કરો, આ એક બાબત તમારા માટે ચિંતાજનક હોય છે. એવી જ રીતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ જ્યારે પાસ થાય છે ત્યારે એમને કઈ જગ્યાએ પ્રવેશ લેવો, એમાં પણ કઈ સ્ટ્રીમમાં કઈ લાઈનમાં જવું, એ પણ એક મૂંઝવણભરી પરિસ્થિતિ હોય છે. ત્યારે દોસ્તો, કહેવાનો મિનિંગ એક જ છે મારો, ખાસ આ 2 શબ્દો સાંભળી લેજો કે દોસ્તો, ભવિષ્યમાં જ્યારે એડમિશન લો ત્યારે એવી રીતે લેજો, એવું વિચારીને લેજો, એવી જગ્યાએ લેજો જેથી તમારું એડમિશન એ બેડ મિશન ન બની જાય, એ ધ્યાન રાખજો. આ બહુ ગંભીરતાથી બંને શબ્દ લેજો કે આપનું એડમિશન ક્યારે બેડ મિશન ન બની જાય, આખી જિંદગી આપણી બગડી ન જાય, એ રીતે પ્રવેશ લેજો. અને એ માટે અત્યારે જે ઝોક ચાલી રહ્યો છે, મોટા ભાગે એવું જોવા મળ્યું છે. અને વારંવાર હું કહું છું કે 60થી 70% વિદ્યાર્થીઓ જ્યારે નવો કોઈ પ્રવાહ પસંદ કરતા હોય છે, કોઈ લાઈન પસંદ કરતા હોય છે, ત્યારે પોતાના રસ, રુચિ, પોતાની આવડત, પોતાનું કૌશલ્ય એ કશું જ વિચારતા નથી, પણ મારા મિત્રએ તેમાં એડમિશન લીધું એ વિચારીને પ્રવેશ મેળવતા હોય છે. અને આ રીતે જે મિત્રો પ્રવેશ મેળવતા હોય છે એ ક્યારેય સફળ થઈ શકતા નથી. નક્કી આપણે કરવાનું છે કે આપણે કેટલે પહોંચવું છે. તો દોસ્તો, જ્યારે પણ 10મા ધોરણ પછી તમે પ્રવાહ પસંદ કરો, ધોરણ 12 પછી જ્યારે કોઈ લાઈન પસંદ કરો કે સાયન્સમાં હોય તો મારે મેડિકલમાં જવું, એન્જિનિયરિંગમાં જવું, શેમાં જવું. ગયા શનિવારની મારી કોલમ હતી, જો કદાચ કોઈ મિત્રોએ વાંચી હોય તો એક અહીં વાત કહેવાની ચંદુભાઈ સાહેબ ઈચ્છા થશે. હમણાં એક પ્રસંગ છે અને મારી અનુભવના આધારે મારી કોલમમાં મેં લખેલું છે. દોસ્તો, સાંભળજો બરાબર. પેરેન્ટ્સ પણ ધ્યાન આપશે જરા. મારી કોલમના વચ્ચેના પેલા 2 વાક્યો હું કહું કે ભવિષ્યમાં દોસ્તો, જ્યારે લગ્ન માટે સંબંધ કરવાનો આવશે ને ત્યારે હવે જન્માક્ષર નહીં મેળવાય, હવે 12માની માર્કશીટ મેળવવી પડશે. જન્માક્ષર નહીં મળે તો ચાલશે, કારણ કે અમારા બધાના, મારા ચંદુભાઈ સાહેબના કોઈના જન્માક્ષર અમે મેળવ્યા નથી. અને મને તો કહું કે હું તમારા કરતાં 1 વર્ષ મોટો હતો, 12મા ધોરણ પછી FIમાં હતો એમ કહું તો ચાલે. અને મારી જાન લઈને ચંદુભાઈ સાહેબ આવેલા હતા. સાહેબ, તમે કે મેં જન્માક્ષર નથી મેળવ્યા છતાંય અમારું ઘર સંસાર સારામાં સારો ચાલે છે. મારો કહેવાનો મિનિંગ એ છે, જે મારી સાથે જે 15-20 દિવસ પહેલાં બનેલી એક ઘટના આપને કહીશ. એક વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સમાં નાપાસ થયો. ગયા વર્ષે જે લાસ્ટ એક્ઝામ લીધી તેમાં કેમિસ્ટ્રીમાં ફેલ થયેલો. જુલાઈમાં પરીક્ષા આપી, પાસ થઈ ગયો, 52% આવ્યા. એ પેરેન્ટ્સ મને મળવા આવ્યા, મારા સગા હતા, પરિચિત હતા. મને કહ્યું કે ક્યાં એડમિશન લેવું જોઈએ. એટલે મારી તો એ જ વાત આવી કે વિદ્યાર્થીની શક્તિ આપણે જોઈ લઈએ.
એની આવડત જોઈ લઈએ, એની મર્યાદાઓનો પણ આપણે વિચાર રાખીએ અને અંતે નક્કી એવું કર્યું કે મધ્યમ કક્ષાનો વિદ્યાર્થી છે, બીએસસી થશે અને અત્યારે આમ પણ ભવિષ્યમાં શિક્ષક બનશે તો ખોટું નથી, મેથ્સ સાયન્સનો શિક્ષક બનશે, બીજા દિવસે એને નોકરી મળશે એની ગેરંટી છે. વાલી માની પણ ગયા. મારી જ કોલેજમાં મેં એડમિશન અપાવ્યું મારા કેમ્પસમાં. 10 દિવસ પછી વાત હવે શરૂ થાય છે. 10 દિવસ પછી એ વાલી આવે કે અમારી માર્કશીટ પાછી અપાવો ને, અમારે એડમિશન બીજે લેવું છે. કે મેં વિચાર્યું કે પૂછ્યું કે ક્યાં એડમિશન લેશો? કે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે, 50% મળી જાય છે, થોડા પૈસા કદાચ આપવા પડશે. મેં એવું, આપણે તો પહેલાં એવી વાત થઈ હતી કે છોકરાની શક્તિ, આવડત અને મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે તો આ પ્રવાહ પસંદ કરેલો હતો ને હવે કેમ વિચાર 10 દિવસમાં બદલાઈ ગયો? એ ભાઈનો વાલીનો જવાબ સાંભળજો દોસ્તો, એ આઘાતજનક છે. એમને એવું કહ્યું કે આપણા ફલાણા સંબંધી ખરા ને, એમને પણ મેં પૂછ્યું તો આપણા સંબંધી મને એવી સલાહ આપી કે તમે બીએસસી ના કરાવો, એને એન્જિનિયર કરાવો તો છોકરી તો સારી મળે. મને આઘાત લાગ્યો, અંદરથી આઘાત લાગ્યો કે શું છોકરી મેળવવા માટે, કોઈને છેતરવા માટે પ્રવાહ ખોટો પસંદ કરવાનો? દોસ્તો સમજજો, તમારી શક્તિ નથી, આવડત નથી, એવા કોર્સમાં તમે પ્રવેશ લો છો. શા માટે? છોકરી મેળવવા માટે. પછી મારાથી કહેવાઈ ગયું કે ભાઈ છોકરી સારી મળશે કદાચ, પણ નોકરી સારી નહીં મળે એની ગેરંટી આપું છું. પણ એનાથી ઉલટું એટલું જ સાચું છે કે નોકરી સારી હશે તો છોકરી સારી મળશે. તો આપણે પ્રાયોરિટી કઈ બાબતને આપવાની છે દોસ્તો? માટે જ મારે તમને આ કહેવું છે કે જ્યારે પણ તમે ધોરણ 12 કરીને બહાર પડો ત્યારે, આજે તો 50% હશે, તમે ઈચ્છો તો મેડિકલમાં પણ પ્રવેશ લઈ શકશો, એન્જિનિયરિંગમાં પણ પ્રવેશ લઈ શકશો, શિક્ષક પણ બની શકશો. 1000 લાઈન છે. ફાર્મસીમાં પણ બધી કોલેજો ખાલી જ છે. અને કદાચ જો આજનું સમાચાર પત્ર તમે વાંચ્યું ન હોય તો ઘેર જઈને વાંચી લેજો. 2009થી સરકાર ઉપર મારું એક પ્રેશર હતું, 2009થી વાત કરું છું, યુનિવર્સિટી ઉપર, કે વિદ્યાર્થી જે ઈચ્છે જ્યારે ઈચ્છે તે ભણવા માટેની સગવડ સરકારે આપવી જોઈએ. કોઈ સરકારને એવો કોઈ હક નથી કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ બાબતમાં અભ્યાસ કરતો રોકવો. અને સરકારે એક નિર્ણય લીધો છે કે હવે ઓન ડિમાન્ડ ઓનલાઈન એક્ઝામિનેશન. આજના સમાચાર પત્રોમાં સમાચાર છે, સમય મળે તો વાંચી લેજો. મિનિંગ એ છે કે એક્સટર્નલ તરીકે વિદ્યાર્થીને ભણવું હોય, જે પણ કોર્સમાં ભણવું હોય, એની જે પણ આવડત હોય એમાં ભલેને ભણતો હોય, એની તાકાત હશે એટલો એ આગળ આવશે. તો દોસ્તો મારે કહેવાનું મિનિંગ અહીં છે કે ધોરણ 12 પછી બીજાના વાદે ન ચડતા તમારી જાત ઉપર ભરોસો રાખજો અને એક દિવસ શાંતિથી બેસીને મમ્મી પપ્પા સાથે બહુ બધા